અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને બેદરકારી દાખવતા તત્વો સામે લાલ આંખ કરી છે। શહેરના કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાં ચાલતા એક યુનિટ પર દરોડા પાડીને હેલ્થ વિભાગે હજારો કિલો બિનઆરોગ્યપ્રદ કાજુનો જથ્થો જપ્ત કર્યો છે। આ કાર્યવાહીથી શહેરમાં હલકી ગુણવત્તાનો સૂકો મેવો પધરાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। મળતી માહિતી મુજબ કઠવાડા જીઆઈડીસી ખાતે ચિરાગ ઠક્કર નામના વેપારી દ્વારા અન્ય રાજ્યોમાંથી સેકન્ડ ગ્રેડના એટલે કે હલકી ગુણવત્તાના કાજુ લાવીને તેનું પ્રોસેસિંગ કરવામાં આવતું હોવાની બાતમી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી હતી। તપાસ દરમિયાન અધિકારીઓ ત્યારે ચોંકી ગયા જ્યારે તેમણે જોયું કે મોટા ભાગના કાજુમાં જીવડા પડી ગયા હતા। આટલી હદે બિનઆરોગ્યપ્રદ જથ્થો હોવા છતાં તેને માર્કેટમાં વેચવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો। દરોડા દરમિયાન માત્ર આખા કાજુ જ નહીં પરંતુ મોટા પ્રમાણમાં કાજુનો ભૂકો પણ મળી આવ્યો હતો। જ્યારે વેપારીની પૂછપરછ કરવામાં આવતા તેમણે બચાવમાં કહ્યું કે આ ભૂકો કેટલ ફીડિંગ એટલે કે પશુઓના આહાર માટે રાખવામાં આવ્યો છે। જો કે ટ્રેડર આ બાબતે કોઈ પણ સત્તાવાર પુરાવા કે દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા, જેને પગલે આરોગ્ય વિભાગની શંકા વધુ પ્રબળ બની હતી કે આ ભૂક્કાનો ઉપયોગ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માટે થઈ રહ્યો હોઈ શકે છે।